હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો થંબનેલ જોઈને તમને વિડીયો અને ભરતી વિશે ખ્યાલ આવી જ ગયો હશે કે કેના વિશે આ ભરતી છે। ઓકે, તો ભરતી કોઈપણ ભરતી ફોર્મ ભર્યા પહેલાં સંપૂર્ણ માહિતી તમારા પાસે હોવી જરૂરી છે। ઓકે, જેથી કરીને તમે ફોર્મ તમારું રિજેક્ટ ના થાય। ઓકે, તો ફોર્મ માત્ર તમારું ફોર્મ રિજેક્ટ નહીં થાય, તેની સાથે સાથે તમારા પેરેન્ટ્સના પણ અને તમારા સપના પર પણ પાણી ફરી વળશે। ઓકે, તો વિડીયો સંપૂર્ણ એન્ડ સુધી જોઈજો અને આપણી ચેનલ માટે એક લાઇક, સબસ્ક્રાઈબ ને શેર પણ કરી દેજો, જેથી કરીને અમને પણ આ વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે મિત્રો। ઓકે, તો આ વિડીયો જોયા પછી તમારે કોઈ પણ જાતનો અન્ય વિડીયો જોવાનો રહે, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર જ મળી જવાની છે। આની અંદર પોસ્ટ, તેની અંદર કેટલી વેકન્સીઓ છે, એજ લિમિટેશન એટલે કે તેની અંદર એજ રિલેક્સેશન મળશે એ પણ માહિતી મળી રહેશે। તેના માટે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોઈશે, સિલેક્શન પ્રોસેસ કઈ રીતે છે, એની માટે તમને સેલેરી કેટલી આપવામાં આવશે, ત્યારબાદ તમારે ફોર્મ ફીસ કેટલી ભરવાની છે, ત્યારે વધુ પડતા જે ઇમ્પોર્ટન્ટ ડેટ છે, ફોર્મ સ્ટાર્ટ ક્યારથી થાય છે ફોર્મ ભરવાનું અને એનું શું કહેવાય લાસ્ટ ડેટ ક્યારે છે, એ સંપૂર્ણ માહિતી તમને આની અંદર મળી રહેવાની છે। ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ લિંક્સ છે, જેવું કે ઓફિશિયલ નોટિફિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવું, ઓકે, એ સંપૂર્ણ માહિતી તમને એપ્લાય કરવાની લિંક પણ મળી રહેવાની છે। એ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી રહેવાની છે મિત્રો। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમને અપડેટ મળતા રહે, તે માટે આપણા ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને તમને આવી સંપૂર્ણ માહિતી સૌથી પહેલાં મળતી રહે મિત્રો। તો વિડીયોના જે ડિસ્ક્રિપ્શનમાં આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જાજો, જેથી કરીને તમને અપડેટ મળતા રહે મિત્રો। તો વધુ ટાઈમ તમારો નહીં લઉં, ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। સૌથી પહેલાં ઓવરવ્યૂ જોઈશું, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જોઈ લઈશું મિત્રો। તો હેલો મિત્રો, આવી ગયા છીએ આપણે આપણી ઓફિશિયલ ચેનલ અને વેબસાઇટ ઉપર ગુજરાત એક્ઝામ ગુરુ પર। તો સૌથી પહેલાં ઓવરવ્યૂ તમને આપી દઉં કે આ કાયમી ધોરણે તમારી ભરતી રહેવાની છે, કોઈ પણ જાતની કરાર આધારિત નથી, કાયમી ધોરણે તમારે શું કહેવાય નોકરી રહેવાની છે અને કોઈ પણ પરીક્ષા વગર કે કોઈ પણ ફી વગર પગાર તમારો 26,000 રૂપિયા પગાર રહેવાનો છે। કઈ પોસ્ટ છે તો ક્લાર્ક, ટાઈપિસ્ટ, ટેક્સ ઇન્સ્પેક્ટર અને એની સિવાયની ઓડિટર તરીકેની પોસ્ટ છે। જે આ ક્લાર્ક તરીકેની પોસ્ટ છે, ઓકે, તો એની અંદર 7 થી 8 અલગ અલગ શું કહેવાય ડિપાર્ટમેન્ટની અંદર છે। તો કઈ રીતે છે એ પણ આપણે જોઈ લઈશું। આની અંદર માત્ર તમારે એક ફોર્મ ડાઉનલોડ કરી, જેની લિંક આપણે શું કહેવાય ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઉં છું, ત્યાંથી ફોર્મ ડાઉનલોડ કરી અને તેની સાથે જે અમુક ડોક્યુમેન્ટ છે એ પણ હું જણાવી દઈશ વિડીયોની અંદર, તે જોડી અને આપેલ સરનામું મુજબ મોકલવાના રહેશે મિત્રો। લિમિટેડ જગ્યાઓ છે એટલે કોઈ પણ લાસ્ટ ડેટ આમાં આપેલી નથી, પરંતુ જે બને એમ વહેલી તકે મોકલી દેજો, જે વહેલા તે પહેલાં ધોરણે આ ભરતી થવાની છે। ઓકે, એટલું જણાવી દો તમને। તો સૌથી પહેલાં ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ મિત્રો, તો ઓર્ગેનાઇઝેશન વડાલી નગરપાલિકા આપણી રહેવાની છે। પોસ્ટની વાત કરીએ તો ક્લાર્ક, ટાઈપિસ્ટ, ટેક્સ ઇન્સ્પેક્ટર અને ઓડિટર તરીકેની તમારી આની અંદર પોસ્ટો રહેવાની છે। વેકન્સીઓની વાત કરીએ તો મલ્ટિપલ વેકન્સી છે, એ પણ આગળ આપણે ડિટેલમાં જોઈશું કે એમાં કેટલી વેકન્સીઓ છે। તો મોડ ઓફ એપ્લાયની વાત કરીએ મિત્રો, તો ઓફલાઈન રહેશે। આપણે પહેલાં જ જણાવી દીધું કે તમારે આપેલ સરનામું મુજબ ત્યાં સ્પીડ પોસ્ટ અથવા આરપેડ માધ્યમથી મોકલવાનું રહેશે। જોબ લોકેશનની વાત કરીએ તો ગુજરાતની અંદર તમારી જોબ લોકેશન રહેવાની છે મિત્રો, અને સેલરીની વાત કરીએ તો 26,000 રૂપિયા તમારો આની અંદર પગાર રહેવાનો છે। તો સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લઈએ, તો નોટિફિકેશન રિલીઝ ક્યારથી થઈ ગયું છે, તો 30 જૂનથી રિલીઝ થઈ ગયું છે નોટિફિકેશન। અને ફોર્મ ભરવાના સ્ટાર્ટની વાત કરીએ તો 3 જુલાઈથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે, એટલે કે અરજી મોકલવાની ચાલુ થઈ ગઈ છે। તો જેમ બને એમ વહેલી તકે મોકલી દેજો, કારણ કે આ ભરતી હજુ કોઈને ખ્યાલ છે નહીં મિત્રો। તો લાસ્ટ ડેટની વાત કરીએ તો 15 જુલાઈ સુધીમાં એક્સપેક્ટેડ છે। ઓકે, આની અંદર એમને શું કહેવાય ક્લેરિફિકેશન નથી કર્યું, પરંતુ આપણી રીતે આપણે ક્લેરિફિકેશન કરી શકીએ છીએ કે અઠવાડિયા 10 દિવસની આ ભરતી રહેશે, ત્યાં સુધીમાં તમારે મોકલી દેવાનું રહેશે મિત્રો। તો આના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન અને સેલેરી શું રહેવાની છે એ પણ આપણે જોઈ લઈએ। તો સૌથી આપણી પોસ્ટ છે રજિસ્ટર્ડ ક્લાર્ક તરીકેની, તેની અંદર શું ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો, તો કોઈ પણ જાતનું ગ્રેજ્યુએશન, BA, BCom, BSc કોઈ પણ કરેલું હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો। અને સેલરીની વાત કરીએ તો 26,000 આના માટે સેલેરી આવવાની છે મિત્રો। ત્યારબાદ બીજી આપણી જે પોસ્ટ છે ક્લાર્ક કમ ટાઈપિસ્ટ તરીકેની, તેની અંદર પણ તમે કોઈ પણ જાતનું ગ્રેજ્યુએશન કરેલું હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો। અને સેલેરીની વાત કરીએ મિત્રો તો 26,000 આની અંદર સેલેરી તમારી રહેવાની છે। ત્યારબાદ આપણી જે પોસ્ટ છે ઓડિટર તરીકેની, તેની અંદર કોમર્સ કરેલું હોવું જોઈએ ગ્રેજ્યુએશન, ઓકે, તો BCom કરેલું હોવું ફરજિયાત છે। અને એની સાથે સાથે CCCનું સર્ટિફિકેટ આવે છે કોમ્પ્યુટર કોર્સનું, એ પણ કરેલું હોવું જરૂરી છે। આ એક જ પોસ્ટ છે જેની અંદર કોમર્સ ગ્રેજ્યુએશન માગેલું છે। બીજીની જે બધી પોસ્ટ છે એની અંદર તમે કોઈ પણ જાતનું ગ્રેજ્યુએશન કરેલું હશે, BA, BCom, તો પણ તમે એપ્લાય કરી શકો છો। ત્યારબાદ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકેની પોસ્ટ છે આપણી, જેની અંદર કોઈ પણ જાતનું તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો। અને સેલેરીની વાત કરીએ મિત્રો તો 26,000 આની અંદર સેલેરી રહેવાની છે।
ત્યારબાદની આપણી પોસ્ટ છે ક્લાર્ક કમ ઓપરેટર તરીકેની, જેની અંદર પણ કોઈપણ જાતનું ગ્રેજ્યુએશન આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કોઈપણ જાતનું ગ્રેજ્યુએશન તમે કરેલું હોય તો તમે એપ્લાય કરી શકો છો. અને સેલરીની વાત કરીએ મિત્રો તો 26,000 આની અંદર તમારી સેલેરી રહેવાની છે. ત્યારબાદ ક્લાર્ક કમ ઓપરેટર તરીકેની જે તમારી પોસ્ટ છે જે ટેક્સ ડિપાર્ટમેન્ટની અંદર રહેશે. ઓકે, આની અગાઉ પણ એક પોસ્ટ હતી. ઓકે, ક્લાર્ક કમ ઓપરેટર. તો બંને અલગ અલગ પોસ્ટો છે, ધ્યાનમાં લેવું. તો આની અંદર ગ્રેજ્યુએશન તમારું માગેલું છે, BA, BCom, BSc કોઈ પણ હોય. ત્યારબાદ સેલેરીની વાત કરીએ તો 26,000 પણ આની અંદર પણ સેલેરી રહેવાની છે. ટૂંકમાં બધી પોસ્ટ માટે તમારી 26,000 જ સેલેરી રહેવાની છે. ત્યારબાદ એક બીજી પોસ્ટ છે ક્લાર્ક તરીકેની જે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટની અંદર છે. તેની અંદર પણ કોઈપણ જાતનું ગ્રેજ્યુએશન કરેલું હોય તો પણ આની અંદર તમે એપ્લાય કરી શકો છો. સેલેરીની આની અંદર પણ 26,000 રહેશે. ઓકે, તો ખ્યાલ આવી ગયો. બધી પોસ્ટો અલગ અલગ છે, બધા માટે સેમ ગ્રેજ્યુએશન રહેવાનું છે. માત્ર ઓડિટર તરીકેની જે તમારી પોસ્ટ છે તેની અંદર જ કોમર્સ ગ્રેજ્યુએટ માગેલું છે અને પગાર બધા માટે સેમ છે 26,000. તો વિડીયોમાં આગળ વધીએ. એજ લિમિટેશન શું રહેવાની છે? તો મિનિમમ 18 વર્ષથી 27 વર્ષ તમારી એજ લિમિટેશન રહેવાની છે. ઓકે, 18 થી 27 વર્ષ. અને એજ રિલેક્સેશન તમને આપવામાં આવશે, પરંતુ જે ગવર્મેન્ટના નિયમ મુજબની જે મ્યુનિસિપાલિટીના જે રૂલ છે તેની મુજબ તમને આની અંદર એજ લિમિટેશન આપવાની રહેવાની છે. વેકન્સી ડિટેલ જોઈ લઈએ. વેકન્સી શું રહેવાની છે તમારી ડિટેલમાં? તો પહેલી છે રજિસ્ટ્રી ક્લાર્ક, તેની અંદર એક વેકન્સી ખાલી છે મિત્રો. ત્યારબાદ છે ક્લર્ક કમ ટાઈપિસ્ટ, એની અંદર પણ એક વેકન્સી છે. ત્યારબાદ ઓડિટરમાં પણ એક, ટેક્સ ઇન્સ્પેક્ટરમાં પણ એક, ક્લાર્ક કમ ઓપરેટરમાં પણ એક. ત્યારબાદ છે ક્લર્ક કમ ઓપરેટર ટેક્સ ડિપાર્ટમેન્ટ, જેની અંદર પણ એક રહેવાની છે. અને ક્લાર્ક વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટની અંદર એક રહેવાની છે. ઓકે, તો સંપૂર્ણ જે પોસ્ટ છે બધી ક્લર્ક તેને બધા માટે એક એક પોસ્ટ છે, એટલે કે પહેલાં તકે છે. તો જેમ બને એમ વહેલા પોસ્ટ કરી દેજો. ફોર્મ ડાઉનલોડ કરવાનું છે. તો જેમ બને એમ વહેલા પોસ્ટ કરી દેજો. તમારે જે ફોર્મ ડાઉનલોડ કરવા માટેની અને વોટ્સઅપની, ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિડીયોમાં, ત્યાં જઈ બંનેમાં અવેલેબલ છે. ફોર્મ ડાઉનલોડ કરી લેજો. ઓકે, તેની સાથે જે ડોક્યુમેન્ટ હું નીચે જણાવું છું અત્યારે એ અટેચ કરીને વહેલા તેમ જેમ એમ વહેલા મોકલી દેજો, જેથી કરીને તમારું સિલેક્શન પહેલાં થઈ જાય મિત્રો. ઓકે, તો એપ્લિકેશન ફીની વાત કરીએ તો પહેલાં જ જણાવ્યું છે કોઈપણ જાતની એપ્લિકેશન ફી છે નહીં તમારી. જનરલ, EWS કોઈપણ જાતની કેટેગરીમાંથી તમે આવતા હોય, SC ST કોઈપણ જાતની તમારી આની અંદર ફી છે નહીં. ઓકે, તો મહત્ત્વની વસ્તુ અત્યારે આવી છે સિલેક્શન પ્રોસેસ. ઓકે, તો આમ ખૂબ જ મહત્ત્વનું છે. શાંતિથી શું કહેવાય સાંભળજો અને સમજી લેજો. ઓકે, તો આની અંદર કોઈપણ જાતની એક્ઝામ છે નહીં, પહેલાં જ જણાવી દીધું છે. ડાયરેક્ટ તમારું સિલેક્શન થવાનું છે. કઈ રીતે થવાનું છે? તો એડ્રેસ તમને આપેલું છે. એડ્રેસ શું છે? તો ચીફ ઓફિસર વડાલી નગરપાલિકા, ઓપોઝિટ ઓલ્ડ પોલીસ સ્ટેશન, હાઈવે રોડ, વડાલી, ડિસ્ટ્રિક્ટ સાબરકાંઠા. અને પિનકોડ નંબર આપેલો છે. તો આ એડ્રેસ ઉપર તમારે ફોર્મ ભરવાનું. ફોર્મ ભરી અને ડોક્યુમેન્ટ અટેચ કરીને મોકલવાના રહેશે. શું ડોક્યુમેન્ટ અટેચ કરવાના છે એ પણ તમને જણાવી દો. તો એક આની માટે એક સ્પેશિયલ ફોર્મ આવે છે. એ ફોર્મ આપણા ટેલિગ્રામ ગ્રુપમાં અવેલેબલ છે. તમે ના જોડાયા હોય તો જોડાઈ જજો. ત્યાં જઈ અને ફોર્મ ડાઉનલોડ કરી લેજો. ત્યારબાદ જે તમારી માર્કશીટ છે 10માની, 12માની, ગ્રેજ્યુએશનની, એની ઝેરોક્સ. ત્યારબાદ છે આધાર કાર્ડ, એટલે કે કોઈ પણ આધાર કાર્ડ ના હોય તો રેશન કાર્ડ, કોઈ પણ જાતનું તમારે ID પ્રૂફ તમારે એક મોકલવાનું રહેશે. ઓકે, ઓરિજિનલ નહીં, બધા જ શું કહેવાય સ્વપ્રમાણિત નકલ છે, ટ્રુ કોપી, તો એ કરીને ઝેરોક્સ મોકલવાની રહેશે. તો અને એની સિવાયનું કાસ્ટ સર્ટિફિકેટ, એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો. ઓકે, તો આ સંપૂર્ણ બધા જે ડોક્યુમેન્ટ છે એ તમારે ટ્રુ કોપી ઝેરોક્સ કરાવીને મોકલવાના રહેશે, ઓરિજિનલ મોકલવાના નથી. ઓકે, તો શાંતિથી શું કહેવાય જે સ્પીડ પોસ્ટથી અથવા તો આરપેડના માધ્યમથી જ મોકલવાના રહેશે. એ ખાસ ધ્યાન રાખવું, જેમ બને એમ વહેલા પહોંચી જાય. ઓકે, તો એપ્લિકેશન પણ સાદી એવી છે, સારી એવી છે. PDF તમે ડાઉનલોડ કરો તો આપણા વેબસાઇટ પરથી પણ જઈને તમે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો મિત્રો. ઓકે, તો આ અત્યારની આપણે આ ભરતી વિશે તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો. અને આપણી ચેનલ માટે એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો, કારણ કે ઘણી બધી મહેનતથી આ વિડીયો બનાવી છે. ટાઈપિંગ બધું લખીને ખબર તમને ખ્યાલ આવી ગયો છે. ઓકે, તો એક ચેનલ માટે લાઇક, સબસ્ક્રાઈબ અને શેર પણ કરી દેજો. તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી મિત્રો.